પ્રકરણ 3 સવારે સળવળ. હેલો વિદ્યાર્થી મિત્રો. હેલો ટીચર. કેમ છો બધા? મજામાં? મજામાં. શું તમને વાદળોમાં ફરવાની ઈચ્છા થાય છે? આકાશમાં ફરવાની, દરિયામાં તરવાની, તારા પાસે પહોંચવાની ઈચ્છા થાય છે? હા ટીચર, આવી તો ઘણી બધી ઈચ્છાઓ થાય છે. ખૂબ સરસ. તો ચાલો આપણે સૌ મળીને આ ઈચ્છાઓ માટે એક સરસ મજાનું ગીત ગાઈએ. ગીત હારે અમે ગ્યાતા. હારે 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 અમે ગ્યાતા હો રંગના ઓવારે કે તેજના ફુવારે અનંતના આરે કે રંગ રંગ વાદળિયા. હારે અમે ઉડ્યા હો મોરલાના ગાણે કે વાયરાના વાણે આશાના સુકાને કે રંગ રંગ વાદળિયા. હારે અમે થંભ્યા હો મહેલના મિનારે કે પંખીના ઉતારે ડુંગરાની ધારે કે રંગ રંગ વાદળિયા. હારે અમે પોઢ્યા છલકતી છોડે દરિયાને હિંડોળે ગગનને કોખે કે રંગ રંગ વાદળિયા. હારે અમે જાગ્યા ગુલાલ ભરી ગાલે ચંદન ધરી હાલે રંગાયા ગુલાલે કે રંગ રંગ વાદળિયા. હારે અમે નાચ્યા તારાના તરંગે રડિયાળા રંગે આનંદના ભંગે કે રંગ રંગ વાદળિયા. હારે અમે આવ્યા હો રંગ રંગ અંગે અનંત રૂપ રંગે તમારે ઉછંગે કે રંગ રંગ વાદળિયા. હારે હારે કે રંગ રંગ વાદળિયા કે રંગ રંગ વાદળિયા. બાળકો, ગીત ગાવાની મજા પડી? હા ટીચર. અનંતના ઓવારે જવાના ઓરતા સહુ કોઈને હોય છે. રંગબેરંગી વાદળોમાં ફરવાની, ડુંગરા ખૂંદવાની, ગગનને ગોખ કરવાની, મહેલના મિનારે બેસવાની, ગુલાલથી રંગાવાની, તારાના તરંગોની ઈચ્છા આ ગીતમાં વ્યક્ત કરવામાં આવી છે. બાળકો, તમારા મનમાં આવી અનેક ઈચ્છાઓ થતી હશે, બરાબર ને? હા ટીચર. તમને સૌને સમજ પડી કવિ શું કહેવા માંગે છે? હા ટીચર, અમને ખૂબ જ સારી રીતે સમજ પડી. ખૂબ જ સરસ. વાર્તા પીંછીએ પકડ્યો. હેલો વિદ્યાર્થી મિત્રો. હેલો ટીચર. કેમ છો બધા? મજામાં? મજામાં. હું પણ મજામાં. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સરસ મજાનું ગીત ગાઈ ગયા, પરંતુ આજે હું તમને સરસ મજાની વાર્તા કહીશ, તો સાંભળવા માંગો છો? હા ટીચર, અમે સાંભળવા માંગીએ છીએ. ખૂબ સરસ. તો ચાલો આપણે સૌ મળીને એક સરસ મજાની વાર્તા સાંભળીએ, જેનું નામ છે પીંછીએ પકડ્યો. 24 જૂન શનિવારની એ વાત છે. હું વહેલી સવારથી જ રિવરફ્રન્ટ પર ટહેલતો હતો. 8:30 સુધીમાં તો ભીડ થવા લાગી. થોડી જ વારમાં મારી સામેના કિનારે જાતભાતની હોડીઓ એકઠી થવા માંડી. ત્યાં જ સ્પીકર પરથી મીઠો અવાજ સંભળાયો. શુભ સવાર. હોડી હોડની આ દ્વિતીય વાર્ષિક હરીફાઈમાં રિવરફ્રન્ટ પર તમારું સ્વાગત છે. મેં જોયું કે અનેક પ્રકારના તરાપા, હોડકા, મછવા
અગાઉથી જ પ્રસ્થાન પુલ પાસે હારબંધ ગોઠવાઈ ગયા હતા. સાબરમતીના બેવ કાંઠા પરના રિવરફ્રન્ટ પર લોકોના બકપ બકપના અવાજ આવતા હતા. મેં મારી ચિત્રપોથી કાઢી અને દ્રશ્યનો એક ભાગ દોરવા માંડ્યો. બરાબર તે જ વખતે બે મહિલાઓ આવી અને મારા અને હું ચિતરતો હતો તે દ્રશ્યની વચ્ચે ઊભી રહી ગઈ. બેવ મહિલા મૂંઝવાયેલી લાગતી હતી. તેમાંની એક તો દુઃખી અને ગભરાયેલી જણાતી હતી. તેમની વાત મારા કાને પડી. મને બરાબર યાદ છે, મેં 500ની 8 નોટ સવારે જ મૂકી હતી. ગભરાયેલી સ્ત્રી બોલી. પાકીટ બરાબર જો. પહેલી સ્ત્રીએ કહ્યું. બીજું બધું એમનું એમ છે. મોટા પાકીટનો એક હાથો ડાબા હાથમાં ભરાવી રાખી જમણા હાથે પાકીટ ફંફોસતા ફંફોસતા બીજી બોલી. અરે ના, મારું ડેબિટ કાર્ડ પણ નથી. તેનો ચહેરો રડું રડું થઈ ગયો. ત્યારે જ મને થયું કે મારે આ વાતમાં પડવું જોઈએ. મેં મારું કાર્ડ ધર્યું અને કહ્યું, CID વર્ષિલ નાગરેચા, તમારી સેવામાં મેડમ. બીજી સ્ત્રીની આંખમાંથી આંસુ ટપકી પડ્યા. કોઈ ગંભીર ઘટના બની છે? મેં પૂછ્યું. પહેલી સ્ત્રીએ કહ્યું. મારી બહેનપણીના પાકીટમાંથી કોઈ રૂપિયા અને કાર્ડ તફડાવી ગયું છે. અરે, ચિંતા ન કરો, મળી જશે. સૌથી પહેલાં તો તમે તમારી બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી કાર્ડ બ્લોક કરાવી દો, મેં કહ્યું. તમને તમારો ખાતા નંબર અને બીજી વિગતો યાદ છે ને? હકારમાં ડોકું હલાવી બીજી મહિલાએ બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી તેમનું ડેબિટ કાર્ડ બંધ કરાવી દીધું. તે પછી મેં તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા. તે બંનેના જવાબ પરથી મને આટલી ખબર પડી. આ બહેનોના નામ સરિતાબહેન અને જાનકીબહેન છે. તેઓ આજે હોળીની હરીફાઈ જોવા મોરબીથી અહીં આવ્યા હતા. રિવરફ્રન્ટ પર ફરતા ફરતા સ્પર્ધા જોવા માટે યોગ્ય જગ્યા શોધતા હતા ને વચ્ચે વચ્ચે ફોટો પણ પાડતા હતા. તેવામાં એક પુરુષ પાછળથી આવ્યો અને જાનકીબહેનને અથડાયો. જાનકીબહેન ગબડી પડ્યા. સરિતાબહેનની મદદથી જાનકીબહેન હજી ઊભા થયા તેટલામાં તો પેલો પુરુષ જતો રહેલો. મેં વધુ જાણકારી મેળવવા પૂછ્યું કે અથડાયો ત્યારે શું શું થયું હતું તે વિગતથી કહો. તે સોરી એમ બબડેલો. જાનકીબહેને કહ્યું. એટલે મને ઘડીભર લાગ્યું કે તે ભૂલમાં અથડાયો છે, પણ તેના ઢંગ પરથી તે ખરેખર દિલગીર હોય તેમ લાગતું ન હતું. તેણે પાછળ ફરીને અછડતી નજર ફેંકી હોય તેમ લાગ્યું, પણ ત્યારે હું કપડાં ખંખેરી ઊભી થઈ રહી હતી. પછી મને ખ્યાલ આવ્યો કે મારું પાકીટ ખુલ્લું હતું અને તેમાંથી કેટલીક વસ્તુઓ વેરાઈ ગયેલી. નીચે પડેલી વસ્તુઓ પાકીટમાં મૂકવા જતાં ખ્યાલ આવ્યો કે અંદરની ચેઇન પણ ખુલ્લી હતી. તે 500ની 8 નોટો સેરવી ગયેલો. અને ડેબિટ કાર્ડ પણ ખરું ને? મારા પ્રશ્નના જવાબમાં તેણે 2 આંસુ ટપકાવ્યા. એટલે મેં સરિતાબહેનને પૂછ્યું, તે સોરીવાળા જેન્ટલમેનનો દેખાવ કહી શકો? પરંતુ બેઉમાંથી એક પણ મહિલા તેના ચહેરાનું બરાબર વર્ણન કરી શકી નહીં. અસલમાં તેઓએ તેનો ચહેરો જોયો જ ન હતો. તેમણે સોરી મેનની પીઠ જોઈ હતી અને તે પાછળથી કેવો દેખાતો હતો તે બંનેને યાદ હતું. જાનકીબહેન આંસુ લૂછે એટલી વારમાં સરિતાબહેને વર્ણન ચાલુ કર્યું. તેણે ઊભી લીટીઓવાળું ગુલાબી શર્ટ પહેરેલું હતું અને તેના લાંબા વાળમાં મહેંદી લગાવી હોય એમ લાગતું હતું. પછી અચાનક કંઈ યાદ આવ્યું હોય તેમ બોલ્યા. 1 મિનિટ, મેં ચાલતા ચાલતા કેટલાક ફોટા લીધા છે, તેમાં જોઈએ. બંને બહેનપણીઓ મોબાઈલમાં ફોટો તપાસવા લાગી. જે ફોટોમાં તે પુરુષ અથડાઈ ગયેલો દેખાતો હતો તે ફોટો હાથ લાગ્યો. જો કે ફોટો પાડતી વખતે સરિતાબહેનનો હાથ સ્થિર નહીં હોય એટલે ફોટો ધૂંધળો હતો. પણ બંનેએ ખાતરીપૂર્વક કહ્યું કે તે જ પાકીટમાર છે. તે પુરુષે ઊભી લીટીઓવાળું ગુલાબી શર્ટ પહેરેલું. આગળથી તેને ટાલ હતી અને તેના લાંબા વાળ મહેંદી લગાવેલા હોય તેવા હતા. મેં તે ફોટો મારા મોબાઈલમાં લઈ લીધો. તેના પરથી ચિત્રપોથીમાં ફટાફટ એક મોટું રેખાચિત્ર બનાવી નાખ્યું. ચિત્રમાં તે પુરુષની પીઠ અને માથાનો ભાગ બરાબર ઉપસી આવેલો એ સ્પષ્ટ કહી શકાતું હતું. આમ તો આ પુરુષ સરળતાથી ઓળખી શકાય તેવો લાગતો હતો. મારો શનિવારી પાકીટમાર કંઈક
આવો દેખાતો હતો. ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ, મહેંદીથી રંગાયેલા લાંબા વાળ અને આગળથી ટાલ. તેને જૂની ફેશનની મોટી મૂછ પણ હશે એમ પણ લાગતું હતું. જો તે હજીએ આ ભીડમાં પોતાની કલા અજમાવતો હોય તો પણ તેને શોધવો એ મુશ્કેલ ન હતું. મેં સરિતા બહેન અને જાનકી બહેનને 1 કલાક પછી મુખ્ય પ્રવેશદ્વાર પાસે મળવા કહ્યું. મને હતું કે ત્યાં સુધીમાં તો હું શકમંદને પારખી જ લઈશ. એકાએક મોટો ધડાકો સંભળાયો. તે પિસ્તોલનો ધડાકો હતો. સ્પર્ધા શરૂ થઈ ગઈ હતી. લોકોના અને હોડી ચલાવનારાઓના અવાજથી વાતાવરણ ભરાઈ ગયું. જોર લગા કે, હજી જોરથી, શાબાશ જેવા અવાજો અને ચીસો સંભળાતા હતા. લોકોના ટોળા હોડીની સાથે કિનારા પર દોડાદોડ મચાવતા હતા. અમે રિવરફ્રન્ટથી પશ્ચિમ ભાગે હતા. ત્યાં હકડેઠઠ જમા થયેલી ભીડ કોઈ જડબે સલાક દિવાલ જેવી હતી. મેં તે દિવાલને સમાંતર ચાલવું શરૂ કર્યું. લગભગ 15 મિનિટ ચાલ્યા પછી ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ મારી નજરે પડ્યું. હું તરત જ લપાતો છુપાતો તેની નજીક સરક્યો. મેં મારા ચિત્ર સાથે તે માણસની પીઠની સરખામણી કરી. મારા ચિત્ર સાથે તે એકદમ મળતી આવતી હતી. આ જ પેલો શકમંદ સોરી મેન છે. હું મનોમન ખુશીથી બોલી પડ્યો. તે મારો વર્ષો પહેલાંનો મિત્ર હોય તેમ તેની સાથે વાત શરૂ કરવાનો મેં પ્લાન કર્યો. તે માણસ સાથે વાત કરવા મેં તેના ખભા ઉપર ટપલી મારી. હેલો કેપ્ટન કિશન, મેં ઉત્સાહથી કહ્યું. તે મારી તરફ ફર્યો. યાદ છે, આપણે કોલેજના બીજા વર્ષમાં એક જ ક્લાસમાં હતા ને તું કોલેજની ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો. તે બોલ્યો. સોરી, ને વિચિત્ર રીતે મારી સામે જોયું. મિસ્ટર, મારું નામ વિજય ટંડેલ છે ને હું હોડી હંકારનારાનો કોચ છું. હવે મેં સોરી કહ્યું કેમ કે તેના મોઢા પર મૂછ ગાયબ હતી. શક્ય છે તેણે ખોટી મૂછ ચોંટાડી હોય અને ગુનો આચર્યા પછી ખિસ્સામાં મૂકી દીધી હોય. મને વિચાર આવ્યો, પણ મૂછ ચોંટાડવા કે ઉખાડવાની કોઈ નિશાની તેના હોઠની ઉપરના ભાગે દેખાતી નહોતી. વળી વિજય પાકીટ મારીના ઘટના સ્થળે ન હોવાનો એક બીજો પુરાવો પણ હતો. મારી સાથે વાત કરતાં કરતાં તેણે હાથમાંની કોબીજના પાનમાં વીંટાળેલી નવા પ્રકારની દાબેલીનું બટકું ભર્યું. બાજરીના પાઉંમાં સેન્ડવિચનો મસાલો ભરેલી તે દાબેલી આ સ્પર્ધાની વિશેષતા હતી. વિજય થોડી વાર પહેલાં જ મુખ્ય પ્રવેશદ્વાર પાસેના સ્ટોલ પરથી લાવ્યો હોવો જોઈએ, કેમ કે તેમાંથી હજી વરાળ નીકળતી હતી. મને ખ્યાલ આવવા માંડ્યો કે તેણે ગુનો આચર્યો નથી. ગુનો થયો ત્યારે તે ઘટના સ્થળથી ઘણો દૂર હતો. સોરી વિજય, તમારી ટીમને ઓલ ધ બેસ્ટ કહી હાથ મિલાવી એને છોડી હું આગળ વધ્યો. પેલી મહિલાઓને શું જવાબ આપીશ તેવું વિચારતો હતો. ત્યાં થોડેક આગળ જ મને ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેરેલો બીજો માણસ નજરે ચડ્યો. તે ભીડથી અલગ એકલો ઊભો હતો. તેનું મોં મારી તરફ હતું એટલે હું ઉતાવળે પગલે નીચી નજરે તેને વટાવી તેની પાછળ પહોંચી ગયો. તેના વાળ મહેંદી કરેલા અને લાંબા હતા. મને બીજો શકમંદ મળી ગયો. આ પુરુષ એકદમ ટાપટીપવાળો હતો. તેના વાળ વ્યવસ્થિત ઓળેલા હતા. તેના બૂટ આજે કરેલી પોલિશથી ચમકતા હતા. તેના કપડાં ઇસ્ત્રી ટાઈટ હતા. હું તેની નજીક ગયો તો તે ત્યાંથી સરકી જવા માંડ્યો. મેં ફરીથી હેલો કેપ્ટન કિશન કહી હાથ લંબાવ્યો, પણ તેણે સાંભળ્યું ન હોય તેમ તે ઝડપથી આડો અવળો ચાલવા માંડ્યો. મેં તેનું કાંડું કચકચાવીને પકડ્યું અને બીજે હાથે સટાક કરતું મારું આઈડી કાર્ડ કાઢી તેની આંખો સામે ધરી દીધું. જી વર્ષિલ નાગરેચા, CID ગુજરાત. પછી તે સરખો ઊભો રહ્યો ને નમ્રતાથી બોલ્યો, સર, બોલો, શી વાત છે? મેં તેનું પાકીટ જોવા માંગ્યું. તેનું નામ સોમુ સાંગી હતું અને તેના પાકીટમાં 500 રૂપિયાની કડકડતી 8 નોટ પણ હતી. એકદમ અપ ટુ ડેટ તૈયાર રહેતા માણસનું પાકીટ નવાઈ લાગે તેટલું અવ્યવસ્થિત હતું. પાકીટની એક બાજુએ 10 અને 20ની નોટો વ્યવસ્થિત ગોઠવેલી હતી. તે બધી નોટ પર 3 સિંહની નિશાની એક જ બાજુએ હતી.
જ્યારે 500ની નોટો અસ્તવ્યસ્ત હતી અને તેમાં કેટલીક નોટો પર ગાંધીજીના ચહેરાની છાપ સીધી હતી તો કેટલીક પર ઊંધી. બધું મળીને તેના પાકીટમાં 4070 રૂપિયા હતા. સોમુ સાંગી મારી આંખમાં આંખ મેળવીને વાત નહોતો કરતો. નીચું મોં કરીને ઊભો હતો. લુક એટ મી, મારી સામે જો, મેં આદેશ કર્યો. તેના ચહેરા પર પણ મૂંછ નહોતી. હવે હું ખરેખર નિરાશ થઈ ગયો. ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેરેલો, આગળથી ટાલવાળો અને મહેંદીના કારણે રંગીન વાળવાળો ત્રીજો પુરુષ મળવાની શક્યતા નહીવત હતી. હા, ભલે મૂછ નથી, પણ તેના પાકીટમાં 500ની નોટ તો છે ને? મનમાં આશા જાગી ઉઠી. મેં સોમુ સાંગીની તલાશી લીધી. તેના ખિસ્સા ફફૂસ્યા. કદાચ તેના કોઈ ખિસ્સામાંથી નકલી મૂછ અને ડેબિટ કાર્ડ મળી આવે. પણ કમનસીબે તેના ખિસ્સામાંથી તો ચાવીઓના એક ઝુમખા સિવાય કંઈ ન મળ્યું. મને ખાતરી થઈ ગયેલી કે સોમુ જ પાકીટમાર છે. એક તો તેનો દેખાવ મારા સ્કેચ સાથે મળતો આવતો હતો અને બીજું તેના પાકીટમાં 500ની કડકડતી 8 નોટ હતી. આ પુરાવા તો હતા, પણ સાબિતીનું શું? મેં ફરી ચિત્રોપોથી કાઢી અને સોમુને ઊંધા ફરવા કહ્યું. તે ખચકાટ સાથે ફર્યો. હું તેનું રેખાચિત્ર દોરવા જતો હતો ત્યાં મારી નજર રિવરફ્રન્ટના વિજયરેખાવાળા પુલ પર પડી. લાલ હોડીવાળા નાવિકો હરીફાઈ જીતી ગયેલા. બીજા અને ત્રીજા નંબરના વિજેતા તેનાથી થોડે આગે હતા. તેની પાછળ સામેની પાળે ઊભેલા લોકો દેખાતા હતા. તે બાજુના પ્રવેશદ્વાર નજીક ટિકિટ બારી અને ખાણીપીણીના સ્ટોલ હતા. બાકીની હોડીઓ સાબરમતીમાં આમતેમ ફરી રહેલી. બરાબર ત્યારે જ મને એક વિચાર સ્ફુર્યો. મેં ફટાફટ સોમુનું ચિત્ર ફરીથી દોર્યું. એક નાનકડા ચોરસમાં પહેલાં મેં તેની પીઠનું મોટું ચિત્ર બનાવ્યું. પછી મેં તેના લાંબા વાળ દોર્યા. પછી મેં નદીમાં તરતી હોડીના દ્રશ્ય વડે ચિત્ર ભરી દીધું અને એને ધ્યાનથી જોયું. આ ચિત્રમાં દેખાતી પાણીમાં તરતી હોડીના સઢનો નીચેનો ભાગ અને મારા પહેલા ચિત્રમાં દેખાતી હોડીને જોઈને મેં સોમુની આંખમાં આંખ નાખી ભારપૂર્વક કહ્યું, સોમુ સાંગી, ત્યાં જ ઊભો રહે. એક મહિલાના પાકીટમાંથી 4000 રૂપિયા અને એક ડેબિટ કાર્ડની ચોરી કરવા બદલ હું તારી ધરપકડ કરું છું. સોમુને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપીને કલાક પછી હું રિવરફ્રન્ટના દરવાજે પહોંચ્યો. ત્યાં બંને મહિલાને મળીને હું જવા નીકળ્યો ત્યારે મેં સાંભળેલા છેલ્લા શબ્દો હતા, થેન્ક યુ સર. લાલ હોડીવાળા નાવિકો જેટલો જ હું ખુશ હતો તે દિવસે. તો વિદ્યાર્થી મિત્રો, પીંછીએ પકડ્યો વાર્તામાં રિવરફ્રન્ટ પર થયેલ અને પકડાયેલ ચોરીની વાત કરવામાં આવી છે. રિવરફ્રન્ટ એટલે નદી કિનારા આગળનો ભાગ. ત્યાં સરિતાબહેન અને જાનકીબહેન ફરવા માટે જાય છે. જાનકીબહેનના પર્સમાંથી 500ની 8 નોટ અને ડેબિટ કાર્ડ ખોવાઈ જાય છે. તેથી જ આપણે ક્યાંક પણ ફરવા જઈએ આપણી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. ડેબિટ કાર્ડ ખોવાઈ જાય એટલે તરત જ બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરવો જોઈએ. વર્ષિલ નાગરેચા હોશિયાર જાસૂસ છે. વર્ણન માત્રથી પીંછી દ્વારા સ્કેચ તૈયાર કરી ચોર પકડી લે છે. ઘણા વ્યક્તિઓને આવી કલા હસ્તગત હોય છે. ગીત રોજ સવારે ધીંગા મસ્તી. હેલો વિદ્યાર્થી મિત્રો. હેલો ટીચર. કેમ છો બધા? મજામાં? મજામાં. હું પણ મજામાં. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સરસ મજાની વાર્તા સાંભળી. એમાં તમને મજા આવી ને? હા ટીચર, ખૂબ જ મજા આવી. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ગીત સાંભળવું અને ગાવું ગમે છે? હા ટીચર. તો ચાલો આપણે સૌ મળીને એક સરસ મજાનું ગીત ગાઈએ જેનું નામ છે રોજ સવારે ધીંગા મસ્તી. ચકલીઓ સૂરજની સાથે સવારમાં કઈ બોલી,
અવાજ જાજો થયો એટલે પીપળે આંખો ખોલી. મમ્મી કરતી બૂમા બૂમને પપ્પા કરતા શેફ. દાદી માને રોજ ઉઠીને શ્રીનાથજીની ટેવ. પપ્પાએ પાણી છાટ્યું, હું રાડ પડતો જાગ્યો. છલાંગ મારી વાડીમાં જીવડાઓ જોવા ભાગ્યો. મને બેજ છે પગ ને કાન ખજૂર અને પગ 28, તો પણ બચ્ચા કાન ખજૂરીએ મુજતી રેસ લગાવીશ. અળસિયાએ વાળને કહો ને ક્યાં ઉગવાનું કહેવું. પગ લાગે છે માથા જેવા, માથું પગના જેવું. કહે દેડકો મારી તકલીફ કોની પાસે ગાઉં. છીંક હેડકી ઉધરસ માટે અવાજ એક જ ડ્રાઉં. પપ્પા મમ્મી મને ગમે ને જીવડાઓ પણ ગમે. મને ગમે છે ડાકયો કૂતરો, મને ગમો છો તમે. મને ગમો છો તમે, મને ગમો છો તમે. આ ગીતિકામાં પક્ષીઓ અને જીવજંતુઓની ધીંગામસ્તીની વાત કરવામાં આવી છે. ચકલીઓ સવારમાં ઉઠીને ચી ચી અવાજ કર્યો એટલે પીપળાએ આંખો ખોલી. મમ્મી બાળકને જગાડવા માટે બૂમાબૂમ કરે છે. દાદીમાં રોજ સવારે ઉઠી કૃષ્ણ ભગવાનનો પૂજાપાઠ કરે છે. પપ્પા બાળકને ઉઠાડવા માટે પાણી છાંટે છે અને બાળક રડ પાડીને જાગી જાય છે અને છલાંગ મારીને વાડીમાં જીવડા જોવા માટે દોડે છે અને કાનખજૂરા સાથે રેસ લગાવવા તૈયાર થાય છે. અળસિયાએ વાળને ક્યાં ઉગવાનું તે કહેવાનું કહ્યું. દેડકાએ તેની છીંક, હેડકી અને ઉધરસનો એક જ અવાજ છે તેની ફરિયાદ કરી. આમ અહીં બાળકની જીવજંતુ સાથેની મિત્રતાની વાત કરવામાં આવી છે.